ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ કાવ્યના સ્ટાન્જા પરથી જે એમસીક્યુ આવે છે એમાં પ્રેક્ટિસ બહુ ઓછી કરતા હોય છે, પણ જો તમે મસ્ત મજાની પ્રેક્ટિસ કરો, મેક્સિમમ સ્ટાન્જા સોલ્વ કરો તો તમને પરીક્ષામાં 100% કોન્ફિડન્સ આવે. તો એવા જ હેતુથી આજે જોઈશું પાર્ટ 2, પણ એની પહેલા પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ખાસ જોજો, જેથી તમને પોએમના સ્ટાન્જાના એમસીક્યુમાં પણ પૂરા માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવે. વિદ્યાર્થી મિત્રો, તમારો જે પાર્ટ એ છે એની અંદર 50 એમસીક્યુ માંથી 5 એમસીક્યુ સ્પેશિયલી સ્ટાન્જામાંથી આવે છે. ટોટલ 2 સ્ટાન્જા આવે, એક સ્ટાન્જામાંથી 3 ક્વેશ્ચન અને એક સ્ટાન્જામાંથી 2 ક્વેશ્ચન. આવી રીતે ટોટલ 5 એમસીક્યુ સ્વરૂપે તમારા ક્વેશ્ચન આવતા હોય છે અને તમે આ 5 માંથી 5 માર્ક્સ આરામથી મેળવી શકો છો, જેના માટે મેક્સિમમ પ્રેક્ટિસ કરાય. તો ચાલો એવી જ પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા તમે શાંતિથી જોશો તો તરત તમને ખ્યાલ આવી જશે કે આ તમારું યુનિટ નંબર 2 રીડ ટુ નું સ્ટાન્જા છે અને આ સ્ટાન્જામાંથી ઘણી બધી વાર બોર્ડમાંથી એમસીક્યુ પૂછાયેલા છે. ચાલો સોલ્વ કરીએ. Why did the poet write songs? પહેલી વાત તો તમે જ્યારે સ્ટાન્જા પરથી એમસીક્યુ લખો છો, એમસીક્યુ ટેક કરો છો, ત્યારે તમારે થોડો સમય આપવો પડશે, કેમ કે સ્ટાન્જામાં કવિ ભાષાંતર પર નથી જતા, કવિ જાય છે ભાવાંતર પર. તો એવા સમયે તમે શાંતિથી વાંચશો ત્યારે જ ખ્યાલ આવશે. તો શા માટે કવિએ ગીતો લખ્યા? તો એના માટેનો જવાબ તમને મળશે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના દિલ જીતવા માટે ગીતો લખ્યા. તો અહીંયા મને જવાબ મળે છે, તો એ તમને આપેલો છે ઓપ્શન એ માં. તો મિત્રો, જવાબ ક્યાંથી સર્ચ કરવો એ પણ તમને હું બ્લુ કલરમાં સ્ટાન્જામાંથી આપીશ અને કયો જવાબ આવે એ તમને હું ટીક કરીને આપીશ. તો આવી મેથડ, આવી પ્રેઝન્ટેશન વાળી સિસ્ટમ તમને માત્ર એક આ ચેનલમાં મળશે. તો મારી મહેનત માટે વિડીયોને ખાસ લાઈક કરતા રહેજો. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ સ્ટોપ હિમ ટુ બી અ પોએટ નાઉ? હવે કવિને શું બનવાનું રોકી દીધું છે? તો હવે એ તમે શાંતિથી વિચારશો, જોશો અને ઓપ્શન વાંચશો તો તમને ખ્યાલ આવશે, જેને નવું નોલેજ મળ્યું, જેના હિસાબે કવિ હવે કવિ બનવાનું અટકી ગયો છે. યસ. તો ન્યુ ગોટ નોલેજ, ન્યુલી ગોટ નોલેજ, આ પ્રમાણે તમારો સેકન્ડ ક્વેશ્ચન થશે આન્સર. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ડિફરન્ટ સ્ટાન્જા, જે તમારો યુનિટ નંબર 1 રીડ ટુ માં આવતું કાંચનજંગા વાળું યુનિટ એમાંથી લીધેલું છે. યસ. વોટ ઇઝ ધ કલર ઓફ વેપર? ચલો, વેપરનો કલર શું છે? તો બધાને ખબર છે, એક જ જગ્યાએ કલરનો ઉલ્લેખ છે, પર્પલ. પર્પલ. તો અહીંયા ઓપ્શન ડી માં તમને પર્પલ આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વેર ડઝ લવ લાઇટ ગ્લો? પ્રેમ પ્રકાશ ક્યાં ચમકે છે? તો એના જવાબ બે જગ્યાએ આવી શકે. ઓન ધ ઇટરનલ સ્નો, એક શાશ્વત બરફ પર પ્રેમ પ્રકાશ ચમકે છે, અથવા તો જૂના પ્રાચીન શિખરો પર પ્રેમ પ્રકાશ ચમકે છે. તો ઓપ્શન 2 માંથી એક જ આપ્યો હશે. જોઈએ કયો આપેલો છે. ઓન એન્શિયન્ટ સમિટ, પ્રાચીન શિખરો પર. યસ, અહીંયા જવાબ છે અને એ જવાબ તમને ઓપ્શન બી માં આપેલો છે. ચેન્જ શું કર્યું ખબર? અહીંયા આપેલું છે હોરી અને એનું સમાનાર્થી અહીંયા આપી દીધું એન્શિયન્ટ. એટલે વિદ્યાર્થીઓને એમ લાગે આ તો સ્ટાન્જામાં આપ્યું જ નથી, પણ જેમને ખ્યાલ હોય કે હોરીનું નિયરેસ્ટ મીનિંગ થઈ જાય એન્શિયન્ટ, પ્રાચીન, જૂનું, તો તમે આરામથી ટીક કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. હુ ઇઝ ધ હિમાલયાસ ક્વીન? કેટલી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન. હિમાલયની રાણી કોણ છે? તો વાંચો એટલે ખ્યાલ આવી જશે, કાંચનજંગા. આખા સ્ટાન્જામાં અહીંયા તમને ક્યાંય કાંચનજંગા લખેલું દેખાતું નથી, પણ આખું પોએમ કવિએ આને ધ્યાનમાં રાખીને જ કરેલું છે. અને કાંચનજંગા આપણી એક ટ્રેનનું નામ પણ છે. યસ, હિમાલયની એક સુંદર ટોચ, જેને કવિએ કાંચનજંગા ને બહુ મસ્ત મજાનું ડિસ્ક્રાઇબ યુનિટ નંબર 1 રીડ 2 માં કરેલું છે. નેક્સ્ટ સ્ટાન્જાની વાત કરીએ. યસ, યુનિટ નંબર 5 રીડ 2. આ સ્ટાન્જામાં થોડો શાંતિથી સમય આપવો પડશે બીજા બધા સ્ટાન્જા કરતા, અને ડાયરેક્ટ કદાચ ઘણીવાર જવાબ ના પણ પડે, શાંતિથી વિચારવું પણ પડે. તો વિચારવાનું, સ્ટાન્જા ઉપરથી જવાબ છે ને, આસાન છે. નસીબદાર છો કે સાયન્સમાં તમને એમસીક્યુ આપ્યા છે. બાકી કોમર્સમાં તમારે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે, સ્ટાન્જા પરથી ક્વેશ્ચન આન્સર છે, બહુ હાર્ડ પડે. એટલે આટલી મહેનત તો સાયન્સમાં તો કરી જ લેવાય, અને એમાંય સાયન્સના વિદ્યાર્થીઓ તો લોજિકલ હોય. યસ, તો લોજિકથી કામકાજ કરી શકાય. What does the poet want to remember? ચલો, પોએટ શું યાદ રાખવા માંગે છે? We all are brother, not stranger.
આપણે બધા ભાઈઓ છીએ, અજાણ્યા નથી. વી ઓલ આર એની, આપણે બધા દુશ્મન છીએ, આવી તો વાત છે જ નહીં. આપણે બધા અજાણ્યા છીએ, આવી વાત નથી. અહીંયા જે લખ્યું નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી, વિચિત્ર નથી. એ લાઈન ઉપરથી જવાબ મળે ઓપ્શન એ. તો થોડી વધારે સમજૂતી અને ભાવાંતર કરીને જવાબ લાવવો પડે ને એવું આ સ્ટાન્જા છે. નેક્સ્ટ સ્ટાન્જા. વોટ આર વી ઓલ અવેર ઓફ? આપણે કેનાથી જાગૃત છીએ? હવે આમાંથી અમુક લોકોને મજા આવશે, જે પેલા મેચિંગ 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 વાળા હોય ને એને મોજ આવી જશે. શું કામ? અવેર ઓફ સન. જોઈ લો, અવેર દેખાણું ને એટલે મેચ કરવા વાળા હોય. ક્યાં મેચ થાય છે? અરે વાહ, અહીંયા મેચ થઈ ગયો. અવેર ઓફ સન, એર એન્ડ વોટર, ને ત્રણેયનો ઉલ્લેખ તમને ઓપ્શન સી માં આપ્યો છે. પેલા મેચિંગ મેચિંગ વાળાને મેળ આવી ગયો. અને આવા સવાલ ઘણીવાર એક્ઝામમાં આવે છે, તો લઈ લેવાનો લાભ. યસ, આ જેકપોટ કહેવાય, લઈ લેવાનો લાભ. યસ. નેક્સ્ટ. વોટ ડુ વી ઓલ ડુ? આપણે બધે શું કરવું જોઈએ? ચલો. હાર્ડવર્ક વિથ અવર હેન્ડ્સ. આપણા હાથમાં હાર્ડવર્ક છે કરવું જોઈએ. હેડ ધ પીસફુલ હાર્વેસ્ટ. શાંતિપૂર્વક જે પાક થશે એને ધિક્કારવું જોઈએ. ના આવું થોડું કરાય, મરાઈ જાય. રિમેમ્બર સ્ટ્રેન્જ પીપલ. અજાણ્યા લોકોને યાદ રાખવાની ક્યાં વાત કરે છે? યસ. ગો ટુ ફોરેન કન્ટ્રી. વિદેશમાં જવું છે, આવી વાત ક્યાંય નથી. અહીંયા જે લખ્યું ને, લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, એને આધારે ખબર પડે કે હાર્ડવર્ક આપણા હાથમાં છે, એનો ઉલ્લેખ આ એમસીક્યુમાં થાય છે. તો મિત્રો, આ પ્રમાણે કામકાજ કરવાનું. અમુક સ્ટાન્જામાં થોડોક સમય વધારે લાગે, અમુક સ્ટાન્જામાં ઓછો લાગે. તો હવે કોન્ફિડન્સ આવતો હોય કે સ્ટાન્જામાં માર્ક્સ તો લઈ જ લેવાય, તો લખજો કમેન્ટ સેક્શનમાં, આઈ મસ્ટ વિન, આઈ મસ્ટ વિન. યસ. બીજું એક મહત્વની વાત, વિજ્ઞાન પ્રવાહમાં પણ તમે અંગ્રેજીમાં ઓછા સમયમાં સારો સ્કોર કરી શકો. સ્ટ્રેટેજી તમારી પાસે પરફેક્ટ હોય, પ્લાનિંગ પરફેક્ટ હોય, તો એવું સ્ટ્રેટેજી અને પ્લાનિંગ સાથે તૈયાર થયેલો કોર્સ આઈએમપી બેચ, જે માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જોરદાર રીતે ડિઝાઇન કરીને આપેલો છે. ફાયદા તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓ આ બેચમાં જોડાય એનું અલગથી વોટ્સએપ ગ્રુપ પણ મળે છે. તો સૌથી મોટો ફાયદો, વિદ્યાર્થીઓ એકબીજાના પેપર શેર કરી શકે, ડિસ્કશન કરી શકે, ગુજરાતના કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થીઓ આવી શકે. વાંચવા માટેનું કન્ટેન્ટ પણ મળે છે. યસ, પીડીએફ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે આઈએમપી કન્ટેન્ટ પણ મળે છે, અને કન્ટેન્ટ રેકોર્ડેડ લેક્ચર સાથે. તો ખાસ તમે બેચમાં જોડાઈ શકો. આ બેચમાં જોડાવા માટે શું કરવાનું? ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. યસ. તો આ કોર્સમાં તમે એન્ટ્રી લઈ શકો છો. ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને પોસાય એવી નાની એવી અમાઉન્ટ રાખેલી છે. ખાસ એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિઝિટ કરી લેજો. બીજું, બોર્ડમાં પૂછાયેલા પેપર્સ તો ખાસ સોલ્વ કરવા જોઈએ. અગાઉની બોર્ડની પરીક્ષામાંથી દર વર્ષે 60 થી 70% જેવો કન્સેપ્ટ રિપીટ થાય છે. તો એ કોર્સ પણ બનાવેલો છે, તો આ બંને કોર્સની ખાસ વિઝિટ કરી લેજો. તમને મારા વિડીયોની ક્વોલિટીમાં દમ લાગે, કન્ટેન્ટ દેખાય, તમે બિંદાસ આપણા કોર્સમાં એન્ટ્રી લઈ શકો. ચાલો નેક્સ્ટ. યુનિટ નંબર 2 અને એની અંદર રીડ 2. મસ્ત મજાનું પોએમ છે, જોઈએ. આના એમસીક્યુ બહુ આસાન આવે છે. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? ભૂતકાળમાં કવિ શું હતા? તો શાંતિથી વાંચો. ઇન ડેઝ ગોન, વીતેલા દિવસોમાં હું કવિ હતો. લે, ભૂતકાળના દિવસોમાં કવિ હતા. યસ, ઓલું કે ને, હું નાનપણમાં બહુ નાનો હતો, એના જેવી વાત થઈ. ભૂતકાળમાં કવિ હતા. એક તો અહીંયા દેખાય છે, અને બીજું અહીંયા પણ દેખાય છે. યસ, ભૂતકાળમાં કવિ હતા. મળી ગયો જવાબ. નેક્સ્ટ. Why did the poet decided to be the clay? શા માટે કવિએ માટી બનવાનું નક્કી કર્યું? શું કામ નક્કી કર્યું? એ મોઢા ઉડતા હતા, એને પોતાની જાતને આકાર આપ્યો, ડાહપણ આવ્યું હતું. યસ, ડાહ્યા થઈ ગયા. અને જેમ વ્યક્તિની ઉંમર વધે ને, એમ વ્યક્તિ અલગ દિશામાં જતો જાય. એ તમને ખ્યાલ હશે. અત્યારે તમે બધા યુવાનો છો, તમારામાં ગરમ લોહી છે, પણ જેમ તમે ઉંમરના અમુક પડાવ પર પહોંચશો, એટલે તમને કંઈક નવું જ નવું સમજાશે. તમને તમારા મમ્મીની વેલ્યુ, તમે તમારા પપ્પાની વેલ્યુ સમજી શકશો. એ ઉંમર વધે ને ત્યારે સમજાય. તો ઉંમર વધે ને એમ ડાહ પણ આવે. યસ, વાઇઝ બનતા જઈએ આપણે. એટલા માટે કવિએ માટી બનવાનું નક્કી કર્યું. યસ. નેક્સ્ટ. નવું સ્ટાન્જા. આ ઘણીવાર પૂછાય છે એવું સ્ટાન્જા. યુનિટ નંબર 5, રીડ 2. યસ, ઘણીવાર પૂછાતું સ્ટાન્જા. હિયર ધ સોર્સ ઓફ ધ રિવર ઇઝ. બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાયેલા હતા, કેમ કે જવાબ આવશે મિસ્ટીરિયસ, રહસ્યમય. અને આનો ઉલ્લેખ અહીંયા ક્યાંય નથી, પણ મેં કીધું ને, ભાવાંતર કરવાનું, ત્યારે જવાબ મળે. મારી મહેનત સારી લાગતી તો વિડીયોને ખાસ લાઈક કરજો. જેટલી લાઈક વધશે એટલું જ મેક્સિમમ વિદ્યાર્થી સુધી આપણા વિડીયો પહોંચતા હોય છે. તો આ ખાસ કામકાજ કરજો. નેક્સ્ટ. હિયર રિવર એન્ડ અ મેન સ્ટેન્ડ ફોર. આ સવાલ વિદ્યાર્થીઓને ખાસ સમજવા જેવો. યસ, નદીની વાત કોના માટે છે? માણસની વાત કોના માટે છે? એક આ મુદ્દો અહીં આપેલો છે.
તો યાદ રાખજો, આ કાવ્યમાં નદીની વાત છે જીવન સાથે અને માણસની વાત છે ભગવાન સાથે. 3 મુદ્દા ટોટલ આવે છે. યસ, રિવરને લાઈફ સાથે શું કામ કનેક્ટ કરી છે? કેમ કે નદીનું કામ શું હોય? સતત વહેવાનું. વચ્ચે કોઈ પથ્થર આવે છે તો નદી પોતાનો રસ્તો કરી લે. તો એવું જ કવિ કહેવા માંગે છે કે રિવરને લાઈફ સાથે કનેક્ટ કરો. આપણા જીવનમાં પણ ઘણા બધા માઇનસ પોઈન્ટ, પ્લસ પોઈન્ટ આવશે, ઘણા બધા આપણા વિરોધીઓ આવશે, પણ એને ઓવરટેક કરો, આગળ વધાર્યો. યસ, એટલે નદી જેવું સરખામણી કરે છે કવિ લાઈફને, માણસને ભગવાન સાથે, અને માછલી જે આંધળી બેરી વાત આવે છે એને મનુષ્ય સાથે સરખામણી કરે છે. તો આવી રીતે 3 અલગ અલગ કેટેગરી આ સ્ટાન્જામાંથી પૂછાય છે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા જવાબ બનશે લાઈફ ગોડ. નેક્સ્ટ, ધ મેન ઇઝ માણસ. ચલો, અહીંથી એનો ઉલ્લેખ થશે વોચિંગ ધ રિવર ફ્લોવિંગ, વેવિંગ અ યાન કે હમિંગ અ સોંગ. તો બંને ઉલ્લેખ અહીં આપેલા છે. યાનને વણે છે અને ગીતનું ગુંજન કરે છે. એટલે ઓપ્શન ડી, બંને ઓપ્શન સેટ થાય છે બી અને સી ના. એટલે ઓપ્શન ડી તમારો બનશે જવાબ. વધી આગળ. નેક્સ્ટ, હા, આ સ્ટાન્જા તો બહુ અટપટું. રવિન્દ્રનાથ ટાગોરે લખેલું સ્ટાન્જા કે મારો દેશ કેવો હોવો જોઈએ આઝાદી પછીનો, એનું મસ્ત વર્ણન કરેલું છે. પ્રાર્થના નામનો એનો એક કાવ્ય સંગ્રહ છે, એમાંથી એક નાનો ટુકડો ઉઠાવેલો, અને એની અંદરનો તમારે બહુ ડીપમાં જવું પડે ત્યારે ભાવાર્થ સમજે એવું આ કાવ્ય છે. એટલે ઉતાવળ નહીં કરવાની. વોટ ડઝ ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર મીન્સ? અહીંયા તમને જે આપ્યું છે કે મન ડર વિનાનું હોવું જોઈએ, એનો મતલબ શું છે? તો ચારે ઓપ્શન જુઓ, કેટલા મોટા કિલો 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 સાઈઝના આપ્યા છે. તો સમજવું પડશે, તો શાંતિથી સમજો. કન્ટ્રીમેન આર ફ્રી ફ્રોમ ફિયર ઓફ ઓપરેશન એન્ડ કમ્પલ્સન. ગુલામી અને મજબૂરીમાંથી કન્ટ્રીનો માણસ છે ને એ ડર વિનાનો હોવો જોઈએ, મુક્ત વિનાનો હોવો જોઈએ. યસ, 100% આ જ ભાવ છે ભાઈ, આગળ જોવાની જરૂર નથી. હું મને કેમ ખબર? હું તો આ જ કામકાજ કરું, મને ખ્યાલ આવી જાય. પણ છતાંય તમારે બાકીના ઓપ્શન મેચ કરવાના, તમને પ્રોપર ખ્યાલ આવી જશે. ઓપ્શન એ જ જવાબ બને. અને ઘણા તો કેવા જુગાડ હોય ખબર? સાહેબ ઓપ્શન એ જ આવે, બહુ સિમ્પલ છે. અહીંયા ફિયર, અહીંયા ફિયર, ક્લિક કરો, બીજે ક્યાંય ફિયર આપ્યું જ નથી, એમ કરીને માર્ક્સ લઈ જાય. બોલો, તો આવા ક્યારેક નસીબ હોય તો એ ભેગું થઈ જાય. પણ સમજીને કામ કરો ને તોય તમને ઓપ્શન એ જ જવાબ દેખાશે. અને એ જ ભાવાર્થ કવિ રવિન્દ્રનાથ ટાગોર આ કાવ્યમાં કહેવા માંગે છે. યસ, યુનિટ નંબર 8 રીડ 2 માં આવતું તમારું આ સ્ટાન્જા છે. નેક્સ્ટ, the line where the word has not been broken up into fragment can be interpreted as, yes, વિશ્વ કે જ્યાં એ અલગ અલગ ટુકડાઓમાં ડિવાઈડ થયેલું ના હોવું જોઈએ. એનો ભાવાર્થ શું કહેવા માંગે છે? તો શાંતિથી ઓપ્શન જોવા પડશે. મિત્રો, આ યુનિટમાંથી જ્યારે પણ સ્ટાન્જા બોર્ડમાં પૂછાયું ત્યારે આવી રીતે લાંબા લાંબા વાક્ય સ્વરૂપે જ આવ્યું. શું કામ? રવિન્દ્રનાથ ટાગોરની વાક્ય રચનાઓ છે, એનું કાવ્ય છે, એના નાના નાના ભાગમાં મોટી મોટી સમજાવટ હોય, તો એટલું તો મહેનત લાગે જ ને ભાઈ. યસ, તો વાંચો તો, જ્યાં દરેક વર્ક હાર્ડ કરે એના ગોલ પહોંચવા માટે. where there is no division among people based on their caste. મળી ગયો મુદ્દો ભાઈ. જ્યાં મારે આઝાદી પછી એક એવું વિશ્વ જોઈએ છે કે આ લોકોને કાસ્ટથી અલગ નથી કરવાના, કલર, ખબર ને પેલા કાળા ગોરાનો ભેદભાવ ને આવું બધું હતું. મતલબ આવા કોઈ પણ મુદ્દાથી મારે લોકો અલગ થાય એવા દેશ મારે નથી જોતો, એવી ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે ઓપ્શન બી તમારો બનશે જવાબ. નેક્સ્ટ, વેર નોલેજ ઇઝ ફ્રી, જ્ઞાન મુક્ત છે, એનો મતલબ શું થાય? મતલબ કોઈ પણ વ્યક્તિને જ્ઞાન મળવું જોઈએ, એમાં કોઈ પણ ભેદભાવ જોઈએ નહીં, એવું તમારે વાક્ય પકડવું પડે. તો એ વાક્ય તમે શાંતિથી વાંચશો તો મને એ ઓપ્શન સી માં દેખાય છે, જે બધાને નોલેજ મળે અને કોઈ રિસ્ટ્રિક્ટેડ હોવો જોઈએ નહીં. કોઈના પર જ્ઞાનના મુદ્દે તો નિયંત્રણ નહીં જ, બધાને આપો. યસ, જેટલો શિક્ષિત વર્ગ થાય એટલું જ દેશનો ઉદ્ધાર થાય. યસ, તો ખાસ જ્ઞાનમાં કોઈ રિસ્ટ્રિક્શન નહીં, બધાને આપો, આવી ભગવાનને પ્રાર્થના કરે છે રવિન્દ્રનાથ ટાગોર. તમને સમજૂતી સારી લાગતી હોય, મારા વિડીયો પસંદ આવતો હોય તો લખજો કમેન્ટ સેક્શનમાં વાવ, વાવ એન્ડ વાવ. યસ, અને તમારા માટે સ્પેશિયલી જે યુટ્યુબ પરથી તૈયારી કરવા માંગે છે એમના માટે મેં પ્લેલિસ્ટ બનાવેલા છે. રાઇટિંગ સેક્શનનું પણ પ્લેલિસ્ટ છે, ગ્રામરના પણ અલગ અલગ પાર્ટ્સ મૂકેલા છે, ટેક્સ્ટ બુકના પાર્ટ્સ પણ છે. તો મસ્ત મજાનો કોન્ફિડન્સ આવશે. મેથડ એવી છે કે તમને દીવાના બનાવી દેશે, એવી મેથડથી કામકાજ કરેલું છે. તો ખાસ એક એક વિડીયો જોજો, તમને 100% મોજ પડી જશે, મોજ પડી જશે. યસ. નેક્સ્ટ, ધ પોએટ વોન્ટ્સ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. કવિને લોકોના દિલ જીતવા છે. શું કામ જીતવા છે? સોંગ બનીને, નવું નોલેજ મેળવીને, પોએટ બનીને, કે પછી ઘણા બધા ગીતો સર્જીને? તો અહીંયા લખ્યું છે ભાઈ, અસંખ્ય ગીતો આવતા, અસંખ્ય ગીતો આવતા.
યસ, તો એનો મતલબ આ લાઈન ઉપર તમે ભાવાર્થ પકડો તો તમારો ઓપ્શન ડી જવાબ બને. ઘણા બધા ગીતો લખીને એને લોકોના દિલ જીતવા છે. યસ, તો આ તમારો યુનિટ નંબર 2 રીડ 2. અમુક સ્ટાન્જા છે ને બહુ બધી વાર રિપીટ થયેલા છે અને બોર્ડમાં પૂછેલા બધા સ્ટાન્જા મેં તમને આ બે વિડીયોમાં કવર કરીને આપી દીધા છે, તો ખાસ બધા વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ ધ પોએટ વોઝ ખાલી જગ્યા ઇન ધ પાસ્ટ. ચલો, કવિ પાસ્ટમાં શું હતો? તો શું કહે છે? એ પાસ્ટમાં કવિ હતો. પાસ્ટમાં કવિ હતો એવું છે? શાંતિથી જુઓ તો ગીત હતો, કવિ હતો, લર્ન પાસે તો પોએટ્રી હતો. યસ, પાસ્ટમાં કવિ હતો. યસ, આવી રીતે પણ પૂછાય છે. નેક્સ્ટ. હા, હવે ફિનિશ કરવું પડે ને મિત્રો. આવા જ મસ્ત મજાના તમારે વિડીયોઝ મેળવવા હોય તો ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો, વી વોન્ટ મોર વિડીયોઝ. આ વિડીયોમાં મજા આવી ગઈ હોય અને તમને એવું થાય કે આવા વિડીયોનો અપડેટ મેળવવા હોય તો વોટ્સએપ ગ્રુપ બનેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ આજે જ કોન્ટેક્ટ કરીને જોડાઈ જાઓ અને વિજ્ઞાન પ્રવાહમાં તમારા અંગ્રેજીનું ટેન્શન ખતમ કરો. મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર પણ કરજો. થેન્ક યુ.